તો મિત્રો ગુજરાતમાં સતત 4 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે હાલ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે, પરંતુ ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેના લઈને ગુજરાતવાસીઓને ગરમીમાંથી મળી શકે છે રાહત। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ગુજરાતમાં પહેલા 2 દિવસ હોટ એન્ડ હ્યુમિડિટી કન્ડિશનની ચેતવણી પણ આપવામાં આવી છે, જે બાદ 4 દિવસ માટે મિત્રો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અને આ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે। ગુજરાતના મોટા શહેરોમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે। ગરમી સાથે ભેજ આવી રહ્યો છે, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। હવે કયા કયા વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને આજના હવામાન સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ અમદાવાદમાં આગામી 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ છે। 24 કલાકમાં ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એટલે કે 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે બાદ અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8, રાજકોટમાં 42.7 અને વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 27 અને 28 મેના રોજ એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તથા રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં જાણીએ તો 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। સાથે જ મેઘગર્જના સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ થવાની આગાહી છે। આ જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી છે। 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે, અને સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। અને આ જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી છે। 1 જૂનના રોજ પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, અને વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળી શકે છે। 1 તારીખની વાત કરીએ તો સાબરકાંઠા છે, પાટણ છે, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, દાહોદ આ ભાગોની અંદર સાથે સાથે પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમરેલી અને ભાવનગરમાં મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, અને પવનની વાત કરીએ તો 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। 2 જૂનના રોજ મિત્રો વાત કરીએ તો અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ સાથે સાથે વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ છે, અને ગાજવીજ સાથે મિત્રો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે।